પહેલી વાત શિવ તત્વમાંથી જે શીખવાની છે, પ્રિય સ્વજનો, કમ વોટ મે, યુ મસ્ટ નેવર ટોલરેટ ઇવિલ. આ શિવ તત્વમાંથી શીખવાની પહેલી વાત છે. જેને જીવનમાં પ્રગતિ કરવી છે, જીવત્વથી શિવત્વ સુધીની યાત્રા સફળ કરવી છે, અને હું તો સાંસારિક સ્તર પણ કહું, શિવ એટલે શું? શં કરોતિ ઇતિ શંકરઃ. જે કલ્યાણ કરે છે તે શંકર છે. વિશ્વનું કલ્યાણ કરવું છે, રાષ્ટ્રનું કલ્યાણ કરવું છે, સમાજનું કલ્યાણ કરવું છે, પરિવારનું કલ્યાણ કરવું છે, વ્યક્તિ તરીકે આપણું પોતાનું પણ કલ્યાણ કરવું છે. ધર્મની એ તો વ્યાખ્યા છે, યાત્રા પણ ધર્મ. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. અભ્યુદય એટલે આ લોકમાં કલ્યાણ કરવું છે. ભારતીય ઋષિઓએ, સનાતન વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રોએ ક્યારેય જીવનને દુઃખી બનાવવાની વાત નથી કરી. જીવનનો ત્યાગ કરવાની વાત નથી કરી. વી વોન્ટ ટુ બી હેપી. આ સંસારમાં આવ્યા છીએ તો યાત્રાને સફળ કરવાની છે. આપણા ધર્મની અંદર પણ જે નેગેટિવિઝમ આવી ગયું, એસ્કેપિઝમ આવ્યું, એ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે અને છેલ્લા 200-500 વર્ષની ઇન્ફ્લુઅન્સ છે. ભારતીય ઋષિએ ક્યારેય જીવનનો ત્યાગ કર્યો જ નથી. જીવનના કેન્દ્રમાં રહી શતં જીવેમ શરદઃ મોદામ શરદ શતમ અદીનાહ સ્યામ શરદ શતમ ભૂયશ્ચ શરદ શતાત. આવી આ વેદના ઋષિઓની વાણી છે. 100 વર્ષ જીવવું છે, આનંદથી જીવવું છે, દુઃખી થઈને બિચારા બાપડા થઈ નથી જીવવાનું. તેજસ્વીતાથી જીવવું છે, આનંદથી જીવવું છે. અને એ જો જીવવું હોય, જીવનને સફળ કરવું હોય, પ્રિય સ્વજનો, તો શિવ તત્વમાંથી જે આપણને શીખવા મળે છે જ્ઞાન, ઉપદેશ, તે કમ વોટ મે, યુ મસ્ટ નેવર ટોલરેટ એવિલ. શિવજી એ એવિલના ડિસ્ટ્રોયર છે. શિવજી અન્યાયના દૂર કરનારા છે. દેવોના યજ્ઞમાં જ્યારે શિવજી જાય છે, શિવજી તો જેને બેઠા છે ધ્યાનમાં છે. દક્ષ જ્યારે આવ્યા, દક્ષ પાસે સંપત્તિ છે, સત્તા છે, અને આ સંપત્તિ અને સત્તાનું અભિમાન છે દક્ષ પાસે. મોડા આવ્યા, જાણી જોઈને મોડા આવ્યા. સમાજમાં પણ તમે જોજો, ઘણા લોકો એવા હોય, ફંક્શનમાં જવાનું તો જાણી જોઈને મોડા જાય. કેમ ભાઈ? ના ના, બધા લોકો રાહ જોતા હોય, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, અને પછી એન્ટ્રી મારીએ. આમાં માણસની વેલ્યુ ઘટતી હોય છે ભાઈ. એમને એમ લાગે કે બધા લોકો રાહ જોતા, આપણે વીઆઈપી એટલે તો મોડા જ જવાય ને. મોડો જાય વીઆઈપી નહીં, મોડો જાય તો સાવ સસ્તો માણસ હોય, એને ગાળો જ સાંભળવાની આવે. એ ન પહોંચ્યો ત્યાં સુધી લોકો ગાળો આપતા હોય, પછી ભલે ત્યારે હે કરે, પણ 5 વાગે કહીને 7 વાગે આવે, એ યોગ્ય ના કહેવાય માણસ. સમય પર, સમયનું મહત્વ જેને ખબર. દક્ષ જાણી જોઈને મોડા ગયા. શિવજી ધ્યાનમાં બેઠા હતા, તેથી ઊભા ન થયા. દક્ષે શિવજીને શાપ આપ્યો. શિવજી વખત તો કશું જ ના બોલ્યા. અને પાછળથી જ્યારે દક્ષે પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવા માટે યજ્ઞ કર્યો, પોતાની વાહવાહી બોલાવવા માટે યજ્ઞ કર્યો, બધા દેવોને બોલાવ્યા, પણ શિવજીને ન બોલાવ્યા. શિવજી કે કંઈ વાંધો નહીં, આપણે નથી જવું. શિવજીના પત્ની સતીએ જીદ કરીને ત્યાં ગયા. સતીનું ત્યાં અપમાન થયું. સતીએ દેહ ત્યાગ કર્યો ત્યાં. આ વાત જ્યારે શિવજીને ખબર પડી, હવે જો અન્યાય આવ્યો અહીં આગળ, કે તમે મને ન બોલાવ્યો યજ્ઞમાં, હું ના આવ્યો, પણ મારી પત્ની જે તમારી પુત્રી છે, મારી પત્ની પાછળથી થઈ, તમારી પુત્રી પહેલા છે, એ જો બાપના ઘરે વગર આમંત્રણે પોતાની હૃદયની લાગણી લઈને આવે છે, તો તમે એને પણ અપમાનિત કરો છો. ધીસ ઇઝ ઇનજસ્ટિસ. અને આ અન્યાયને શિવજી ક્યારે સહન ન કરે. શું કર્યું એમણે? દક્ષના યજ્ઞનો નાશ કર્યો. સતીના દેહને મસ્તક પર લઈને જ્યારે શરીર પર ધારણ કરીને શિવજીએ તાંડવ નૃત્ય કર્યું, દેહના જે અલગ અલગ અંગ 51 સ્થળે પડ્યા, જે સમગ્ર ભારતમાં, અખંડ ભારતમાં 51 શક્તિપીઠો બની. આ શિવ અને શક્તિનો સંયોગ છે ભાઈ. પણ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ ક્વોલિટી ઓફ શિવજી એ ક્યારેય અન્યાયને સહન ન કરે.
પ્રિય સ્વજનો, જીવનમાં જો આગળ આવવું હોય તો આટલું યાદ રાખજો, જે વ્યક્તિ અન્યાયની સામે, અસત્યની સામે ઝૂકતો જાય, કોમ્પ્રોમાઇઝ કરતો જાય, જવા દો ને, એ તો મોટા માણસ છે, હવે કરે, જવા દો ને, એ જવા દો, એ માણસ પોતે એવરેજ આઉટ થતો જાય છે. કોઈ માણસ આમ કાંડું આપણું મરડે એટલે એ બધું જતું કરવું. સત્યના પક્ષે જે ઊભો છે એ શિવ છે. સત્યમ શિવમ સુંદરમ. જે સત્ય હોય જ કલ્યાણ કરી શકે, ને સત્ય અને કલ્યાણનો સમન્વય હોય જ સુંદર હોઈ શકે. તો આ પહેલી વાત પ્રિય સ્વજનો, કીપ અ ઝીરો ટોલરન્સ ફોર ધ એવિલ હેપનિંગ અરાઉન્ડ અસ. ટેક અ સ્ટેન્ડ અગેન્સ્ટ ઇનજસ્ટિસ. દર વખત બધાની સાથે કંઈ ઝઘડવા નથી માંડવાનું આપણે, પણ એટલું તો સ્પષ્ટ થવું જોઈએ કે આપણે અન્યાયની સાથે નથી, આપણે અધર્મની સાથે નથી. જેટલો વ્યક્તિ સત્યના પક્ષે રહેશે ને પ્રિય સ્વજનો, એટલું ધીરે 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 વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, શરૂઆતમાં લોકો કહેશે કે ખડૂસ છે, આમ છે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લોકોને તમારી ક્રેડિબિલિટીમાં ભરોસો કરવો જ પડશે. પછી લોકો કહેશે કે નહીં, ગમે તે હોય પણ એ સત્યનો માર્ગ નહીં છોડે. શિવજી પાસે ત્યાં પહેલું શીખવાનું છે પ્રિય સજ્જનો. બીજું, જીવનને જો પૂર્ણતામાં જીવો, ઇફ યુ વોન્ટ ટુ લીવ લાઈફ ટુ ધ ફુલેસ્ટ, યાદ રાખજો, સામાન્ય રીતે લોકો સંસારમાં શું સમજે છે, એન્જોય કરવું હોય તો ગો ઓલ રાઉન્ડ, વહી જાઓ, ઉભરાઈ જાઓ, પાર્ટી, એટલે બધા કંટ્રોલ છોડી દો, બસ ગાંડા થઈને નાચો. લોકો એમ સમજે છે કે જીવનનું સુખ જો લેવું હોય તો બધા બંધનો છોડી દો. શિવજી એમ કહે છે કે જીવનનો પૂર્ણ આનંદ જો તમારે પામવો હોય તો સેલ્ફ કંટ્રોલ, આત્મસંયમ રાખો. આ શિવ તત્વનો બહુ જ મોટો ઉપદેશ યુવા પેઢી માટે અને શાસ્ત્રોમાંથી છે. An uncontrolled mind can lead you to a disastrous life. Remember that. જીવનમાં જે લોકો સફળ થયા છે, જીવનમાં જે લોકો આગળ આવ્યા છે, હંમેશા એમણે ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં મર્યાદાઓ નક્કી કરી છે, જીવનમાં બંધનો નક્કી કર્યા છે. ભગવાન રામજી તો ઓળખાયા જ મર્યાદા પુરુષોત્તમ તરીકે. તેથી શિવ તત્વ વિચારે છે કંટ્રોલ મારો, છાકટા ન થાવ, ઘેલા ન થાવ, ગાંડા ન થાવ. જીવન એક યુદ્ધ છે. જીવનમાં ડગલે ને પગલે ચેલેન્જીસ આવશે પ્રિય સ્વજનો, અને આ ચેલેન્જીસને જો જીતવી હોય તો એક તો ફોકસ રાખવું પડે છે. શિવજીનું ત્રીજું નેત્ર, એની વધારે ચર્ચા હમણાં આપણે કરીએ, પણ આ ત્રીજું નેત્ર એકાગ્રતા, ઘણા બધા પ્રતીકો છે એની પાછળ, ઘણો બધો અર્થ છે, પણ ફોકસ રાખવું પડે છે. અને બીજું, જે વ્યક્તિ પોતાની જ ઈચ્છાઓ, કામનાઓનો શિકાર બને અને એને લીધે એનું માઇન્ડ વેવરિંગ થઈ જાય, એ ક્યારેય પોતાના પ્રોજેક્ટ પૂરા કરી શકતો નથી. દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. જીવનના ક્ષેત્રમાં પણ જેને સફળ થવું હોય, એક ધ્યેય નક્કી કર્યું, ટાઈમલાઈન નક્કી કરી એના માટે, પછી એના પર ફોકસ રહેવું પડે છે. અરે વિદ્યાર્થી પણ જો પરીક્ષામાં પાસ થવા માંગતો હોય, 3 દિવસ પછી મારી પરીક્ષા છે, આટલો પોર્શન મારે અભ્યાસ કરવાનો છે, આટલું ભણવાનું છે, પછી 2020 મેચ આવી ગઈ, ચલને જરાક જોઈ લઈએ, પેલી પાર્ટી છે એમાં ના જઈએ તો મારા ફ્રેન્ડને ખરાબ લાગશે. અરે ફ્રેન્ડ એના ઘેર ગયો, મારે મારી પરીક્ષામાં માર્ક્સ લાવવાના છે. બધામાં તમે 2020ની મેચ પણ જોઈ લો, ફ્રેન્ડને પણ રાજી કરવા જાઓ, ફિલ્મ પણ સારી આવી છે પણ જોઈ લો. આ બધું કરવા જશો તો પછી પરીક્ષા માર્ક્સ નહીં આવે. યુ વોન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ યોર ગોલ ધેન. હવે બિઝનેસના ફિલ્ડમાં આવીને તમારે બિઝનેસનું કોઈ ધ્યેય છે, એના માટે ત્રીજા નેત્ર દ્વારા ફોકસ રહેવું પડે, અને આજુબાજુની જે બધી ઈચ્છાઓ, કામનાઓ નાની મોટી છે એને અંકુશમાં રાખવી પડે છે. બગીચાનું પણ કામ કરતા હોય, જે લોકો ગાર્ડનિંગ કરતા, એમને ખબર છે કે તમારા પોટની અંદર જે તમારે ફ્લાવર ઉગાડવું છે, કે જે પ્લાન્ટને ઉગાડવો છે, એ તમે ઉગાડો, પછી ખાતર નાખો, પાણી નાખો, એટલે આજુબાજુ ઘાસપૂસ આવી જાય,
મુખ્ય પ્લાન્ટને સરસ રીતે ઉગાડો તો આજુબાજુના ઘાસફૂસનું નિંદામણ કરતા રહેવું પડે, એને કાઢતા રહેવું પડે, આજુબાજુની નાનકડી ઈચ્છાઓને જે જવા ન દઈ શકે. અને શિવજી જે સંયમ બતાવે છે આ જ. ત્રીજું, બીજું, ઇટ ઇઝ નેસેસરી ટુ કીપ યોર માઇન્ડ એન્ડ હાર્ટ અલાઇન્ડ વિથ યોર ગોલ્સ. આ શિવજી બતાવે છે આત્મસંયમ દ્વારા. ત્રીજું, તમારી ઈચ્છાઓથી, અંદરની ઈચ્છાઓથી વિચલિત થવાનું બંધ કર્યું એટલે શું વિઘ્નો નહીં આવે? એટલે શું ડિસ્ટ્રેક્શન્સ નહીં આવે? એવું નથી. અંદરના ડિસ્ટ્રેક્શન્સ તો આપણે બંધ કર્યા, બહારના ડિસ્ટ્રેક્શન પણ આવતા રહેશે. એટલા માટે શિવજી ત્રીજી એક મહત્વનો સિદ્ધાંત આપણને બતાવે છે, શાંત રહો અને તમારા માર્ગે આગળ વધતા રહો. કીપ કામ એન્ડ કેરી ઓન. ધીસ ઇઝ ધ થર્ડ પ્રિન્સિપલ ભગવાન શિવજી જે આપણને બતાવે છે.